ગણેશ ચતુર્થીએ રંગે ચંગે બાપ્પાની સ્થાપના થયાના 10મા દિવસે આનંદ ચૌદસના દિવસે વિસર્જન થઈ રહ્યું છે। 10 દિવસ સુધી બાપ્પાની આરતી પૂજાપાઠ કર્યા બાદ આજે ભાવિકો ભારે હૈયે ભીની આંખે બાપ્પાને વિદાય આપી રહ્યા છે। કૃત્રિમ તળાવ અને હજીરા ડુમસ ખાતે મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે। સુરતમાં શ્રીજીની 80,000 જેટલી પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ હતી। એસએમસીએ માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું છે। રામજી ઓબારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો। વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો હતો। સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી હતી। રામજી ઓબારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બુઘાવાલા અને સાંસદ મુકેશ દલાલે કર્યું હતું। સુરતના મેયર અને પાલિકા કમિશનરે કહ્યું કે પાલિકા દ્વારા 21 જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત થઈ છે। કર્મચારીઓને સન્માનિત કરીને આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતાનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજથી સ્વચ્છતા હી સેવા મહાઅભિયાનની શરૂઆત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે। આમાં વિવિધ ક્ષેત્રોમાં લોકોને સાથે જોડીને જનભાગીદારી સાથે આજથી સ્વચ્છતા હી સેવા અભિયાનનું શરૂઆત કરવામાં આવી છે। ગણેશ વિસર્જનનું પણ આજે એક પાવન પ્રસંગ છે અને આજના દિવસે સુરતના સંસદ સભ્યશ્રી, મેયરશ્રી, પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવામાં શ્રમદાનથી આ કાર્યક્રમનું શરૂઆત કરવામાં આવી છે। આજે માનનીય વડાપ્રધાનશ્રીનો પણ જન્મદિવસ છે, એટલે સુરત મહાનગરપાલિકા તરફથી માનનીય વડાપ્રધાનશ્રીને પણ અમે ખૂબ ખૂબ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ। સમગ્ર સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તલાવ બનાવવામાં આવ્યા છે। આ કૃત્રિમ તલાવોમાં મૂર્તિઓનું વિસર્જન થાય એવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક જો ગણેશ વિસર્જનનું રૂટ છે ત્યાં પર્યાપ્ત માત્રામાં ફાયરની ટીમ, મેડિકલની ટીમ, આરોગ્યની ટીમ, સાફ સફાઈની ટીમ આ બધાને ડિપ્લોય કરવામાં આવ્યા છે। ગણેશ વિસર્જનના સ્થળ ઉપર બેરિકેડિંગ, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, વિવિધ મશીનરી, મેનપાવર, લોજિસ્ટિક્સની વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસથી પોલીસ સાથે સંકલન કરીને સીસીટીવી કેમેરા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એમને માટેના પણ તમામ તૈયારીઓ કરવામાં। આજે ભારત વર્ષમાં ખૂબ જ ગર્વનો દિવસ છે। વિશ્વના સર્વાધિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે। સુરત મહાનગરપાલિકા અને વહીવટતંત્ર બંને સાથે મળીને આજે સફાઈ અભિયાન કર્યું, ત્યારબાદ અમે વૃક્ષારોપણ કરવાના છીએ। આજે ગણપતિનો વિસર્જનનો પણ દિવસ છે। સુરત મહાનગરપાલિકામાં 9 ઝોનમાં 21 જગ્યાએ કૃત્રિમ તળાવ દ્વારા વિસર્જન થવાનું છે। આ સાથે સાથે વેસ્ટમાંથી બેસ્ટ જે ફૂલો છે તેને અમે 9 દિવસમાં અલગ અલગ સેનેટરી ઓફિસ મારફતે 24 ટન જેવા ફૂલો એકત્રિત કર્યા છે। તેમાંથી અમે અગરબત્તી બનાવશું, ખાતર બનાવશું। આજે પણ 3 ડ્રમ અમે રાખ્યા છે, શણગારના, વાઘાના, ફૂલના, એમ દરેક જગ્યાએ 3 ડ્રમ છે। તેમાંથી પણ અમે વેસ્ટમાંથી બેસ્ટ આત્મનિર્ભર બહેનો બને, આંગણવાડીનો બહેનો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવશું અને એ નવરાત્રિમાં એ બહેનો વહેંચાણ કરશે। એમ આજે અમે સુરત મહાનગરપાલિકામાં તમામ કોર્પોરેટ જય શ્રી ગણેશ। આજે અનંત ચતુર્દશી નિમિત્તે ભગવાન ગણેશજી રંગે ચંગે વિદાય થઈ રહ્યા ત્યારે હું સૌથી વધારે અભિનંદન ગણેશ આયોગને આપીશ કે તેઓએ પોલીસ તંત્ર સહકાર આપીને પોલીસ તંત્રની સૂચનાને પાલન કરીને માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોતની જે માર્ગદર્શનમાં પોલીસ તંત્ર કામ કર્યું છે, સાથે અમરીશનજી મહારાજની આચાર સંતોની આચાર પાલન કરી રહ્યા છે, તો ઝડપથી વિસર્જન થઈ રહ્યું છે। હાલમાં મને એસએમસીના સૂત્રો તરફથી માહિતી પ્રમાણે 10 વાગ્યા સુધીમાં 1600 જેટલી મૂર્તિનું 21 કિલોમીટર વિસર્જન થયું અને બાકીની લગભગ 12 વાગ્યાની તૈયારી ત્યારે લગભગ 2500થી વધારે મૂર્તિ વિસર્જન થઈ ચૂકી છે અને હાલમાં દરિયા પર પણ એટલે હજીરા પણ 12 જ્યાં મોટી ક્રેન છે ત્યાં પણ ખૂબ ઝડપથી વિસર્જન થઈ રહ્યું છે અને મોટી મૂર્તિના જે ભાઈઓ આયોજક મૂર્તિ સહકાર આપ્યો અને વહેલા નીકળ્યા છે તો વિસર્જન ખૂબ ઝડપથી પરિપૂર્ણ થયું છે। હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે સૂર્યોદય પહેલા વિસર્જન પરિપૂર્ણ થાય તો ખૂબ ઉત્તમ કહેવાય। તો લાગે છે આ વર્ષે સુરતીઓએ સંકલ્પ કર્યો છે કે અમે આ વર્ષે સૂર્યાસ્ત પહેલા ગણેશજીની વિસર્જન કરવા માંગે છે એવું લાગી રહ્યું છે। તો ખૂબ અભિનંદન, સહકાર આપતા રહેજો। પોલીસ તંત્ર અને ગણેશ સમિતિના સર્વ કાર્યકર્તાઓને ખૂબ સહકાર આપશો તો મને વિશ્વાસ છે આ ગણેશ ઉત્સવ આપના આવતા ફરી રંગે જ ઉજવશું। ભગવાન ગણેશજી પ્રાર્થના કરીએ, ભગવાન ગણેશજી
સાથે જતા જતા દુઃખો લેતા જજો, સુખ આપતા જજો અને સુરતને ખૂબ વિકાસ થાય એવા આપના સર્વ આપને આશીર્વાદ આપજો. આભાર. જય શ્રી ગણેશ. આજે 10 દિવસના શ્રીજીના જો પધરામણી પછી 10 દિવસ એના પૂજા અર્ચના કર્યા પછી આજે જ્યારે વિસર્જનનો દિવસ છે તો ભક્તો તરફથી જો હર્ષોલ્લાસ સાથે જો ભગવાન દાદાને જો દુઃખી મનથી વિદાય કરવા માટે જઈ રહ્યા છે અને સાથોસાથ એક હર્ષના લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે આવતા વર્ષ જલ્દી આવે. તો દાદાના કૃપાથી ખૂબ સરસ 10 દિવસ લોકો એન્જોય કર્યા અને આજે જો જ્યારે જાય છે તો પોલીસ સાથે ખૂબ સારા સંકલન રાખીને અને તમામ અમારા ગણેશ ઉત્સવ સમિતિના સ્વામીજી અમિશાનંદજી અનિલભાઈ બિસ્કુટવાલા છે એની પૂરી ટીમ સાથે જો અમારા એટલા દિવસનું સંકલન હતા, આ સંકલનનું પરિણામ છે ખૂબ સરસ રીતે સમયસર યાત્રા પસાર થઈ રહી છે. રાત્રે 1:30 વાગ્યાથી પહેલાં ગણપતિજી લાલ ગેટના અહીંયાથી રાજમાર્ગ ઉપરથી નીકળ્યા છે વિસર્જન માટે અને અત્યારે આપ ચારો બાજુ 21 જેટલા અમારા કૃત્રિમ તળાવ અને 3 જેટલા અમારા કુદરતી જો અવારા છે ત્યાં જો વિસર્જનની પ્રક્રિયા ખૂબ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે લોજિસ્ટિકની સાથે જો વધારે ક્રેનો અને બીજા સુવિધાઓ સાથે ચાલી રહી છે. હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોને ખૂબ સાથ સહકાર પોલીસે મળી રહ્યા છે. અમે અમારી તરફથી અમારા જો ટેકનિકલ ટીમો છે, જો ડ્રોન કેમેરા हो, CCTV કેમેરા हो, ગઈકાલે 80 વધારે CCTV કેમેરા અમે લગાવ્યા અને જો બોડી વનના કેમેરા હોય એના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટ કંટ્રોલ રૂમમાં થઈ રહ્યા છે અને ત્યાંથી જરૂરી માર્ગદર્શન ફિલ્ડના અમારા અધિકારીઓને મળી રહ્યા છે. અમે પૂરા સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજાના સહયોગથી આજના પૂરા પ્રસંગ સારી રીતે પૂર્ણ થશે.